હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરમાં સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 5 જે આપેલ છે કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના ત્રિગુણોત્તરો શોધો. એટલે કે sec નું માપ આપેલું છે અને બાકીના ગુણોત્તરનું માપ આપણે શોધવાનું છે. બરાબર. હવે આપણને sec a કે c કે એવું નથી કીધેલું, એટલે આપણે θ તરીકે આપેલ છે, એટલે θ તરીકે આપણે કોઈને પણ ધારીને ગણી શકીએ. કે ધારો કે અત્યારે આપણે લખેલું છે કે c ને θ તરીકે ધારેલું છે, તો એની સામેની બાજુ એટલે ab જે એની સામે આવે તેની સામેની બાજુ કહેવાશે. એટલે સામેની બાજુમાં જોઈએ તો શું આવશે? તો sec θ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું આવશે? પહેલા તો કે sec θ એટલે શું આવશે? તો sec એટલે cos ની સામે sec આવે, તો cos નું સૂત્ર એવી રીતે આવે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો sec નું સૂત્ર એવી રીતે આવે કે કર્ણના છેદમાં આવશે પાસેની બાજુ, તો આવશે 13/12. બરાબર. એટલે કર્ણનું માપ 13 કહેવાય અને પાસેની બાજુનું માપ આવશે કેટલું? 12. બરાબર. આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે પહેલા AB નું માપ શોધીશું. તો લખીશું આ રીતે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° માટે જોઈશું તો AC નો વર્ગ, કર્ણનો વર્ગ એક બાજુ એટલે AC નો વર્ગ એક બાજુ આવશે અને AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ એ આવશે બીજી બાજુ. AC એટલે AC નું માપ આપેલ છે આપણને કેટલું? તો 13 નો વર્ગ. ત્યાર પછી AB નું માપ આપણને ખબર નથી, એટલે એ આપણે શોધવાનું છે. BC સ્ક્વેર, BC નું માપ આપેલ છે આપણને કેટલું? તો 12 નો વર્ગ. આપણને આગળના પ્રસ્તાવના ચેપ્ટરમાં પ્રસ્તાવનામાં જ આપણે કીધું હતું વર્ગ ને વર્ગમૂળ લખાવેલા છે કે 13 નો વર્ગ એટલે 13 ને 2 વાર ગુણીએ તો 13 કેટલા થશે? 169. AB નો વર્ગ આપણે શોધવાનું છે. BC એટલે 12 નો વર્ગ થવાના કેટલા? 144. બરાબર. પ્લસ 144 આ બાજુ આવશે તો થશે -144 બરાબર AB નો વર્ગ. બરાબર. AB નો વર્ગ બરાબર 144. પ્લસ 144 આ બાજુ તો -144 થશે. 169 માંથી 144 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા રહેશે? 25 રહેવાના. બરાબર. બરાબર થશે AB નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 25 માટે AB બરાબર કેટલા થશે? તો એ વર્ગ દૂર કરે એટલે 25 નું વર્ગમૂળ નીકળે. એટલે એવી કઈ રકમ છે જેને બે વખત ગુણીશું તો 25 થશે? તો કઈ રકમ છે? 5. એટલે કે AB નું માપ આવે કેટલું આવે? 5 આવે. આપણે અહીંયા લખીશું સામેની બાજુનું માપ આવી ગયું કેટલું? 5 આવશે. આગળ જોઈએ તો બાકીના ત્રિગુણોત્તર એટલે બધું શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો. જોઈએ તો પહેલું તો શોધીએ આપણે sin. બરાબર. sin કોનું માપ છે? આપણે c ને θ તરીકે ધારેલું છે એટલે આપણે sin c એવું લખીશું. તો sin નું સૂત્ર શું આવશે? તો કે સામેની બાજુ અને છેદમાં આવશે કર્ણ. તો સામેની બાજુ જો વિદ્યાર્થી મિત્રો શું આપેલ છે? c ને θ તરીકે ધારીએ તો સામેની બાજુ એટલે આવશે AB. બરાબર. તો અહીંયા લખીશું AB ના છેદમાં કર્ણ એટલે AC. તો AB નું માપ આપેલું છે 5, આપણે શોધેલું છે વિદ્યાર્થી મિત્રો, અને AC નું માપ આવે 13 એટલે 5/13 એવું આવશે. બરાબર. sec ની સામે cos આવે એટલે cos જે sec નું માપ છે તેનું ઊંધું થશે. તો cos C બરાબર શું થશે? તો કર્ણ આવશે cos આપેલું છે એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. તો પાસેની બાજુ એટલે પાસેની બાજુનું માપ આપેલું છે BC અને કર્ણ એટલે AC. BC નું માપ આપેલ છે 12 અને કર્ણ એટલે આવશે કેટલા? 13 આવશે. બરાબર. ત્યાર પછી આપણે શોધીશું tan. તો tan C, tan નું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે કે સાબાના છેદમાં બાબા. બરાબર. સામેની બાજુ એટલે આપેલું છે આપણને AB અને પાસેની બાજુ એટલે આવશે BC. તો AB નું માપ આપેલું છે 5 અને BC નું માપ આપેલું છે કેટલું? 12. એટલે કે 5/12. પછી cosec. તો cosec C. તો cosec એટલે કોનો વ્યસ્ત થવાનો? sin ની સામે cosec આવે. બરાબર. તો sin માં જે બધું નીચે છે તે બધું આવી જશે ઉપર, વ્યસ્ત છે એટલા માટે. તો કર્ણ આવી જાય ઉપર અને સામેની બાજુ આવી જશે નીચે. કર્ણ એટલે આવશે AC અને સામેની બાજુ એટલે શું આવશે? AB. બરાબર. તો ઉપર આવશે 13 અને નીચે આવશે કેટલા? 5. બરાબર. ત્યાર પછી sec. તો sec તો આપેલું છે આપણને. છેલ્લું બાકી શું રહ્યું આપણી પાસે? cot બાકી રહ્યો. તો cot C. તો cot નું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? જે tan છે તેનો વ્યસ્ત. બરાબર. જે બધું નીચે છે તે બધું આવી જશે ઉપર એટલે કે પાસેની બાજુ અને છેદમાં આવશે સામેની બાજુ. તો પાસેની બાજુ એટલે આવશે આપણી કઈ? BC અને સામેની બાજુ એટલે આવશે AB. તો BC નું માપ આવેલું છે આપણને 12 અને સામેની બાજુનું માપ આપેલ છે કેટલું? 5. એટલે કે 5/12. એટલે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જો
કે સાઇન કોસ અને ટેન, સાઇન કોસ અને ટેન, એની સામે આવે કોસેક સેક, કોસેક આપેલું છે અને આ કોટ આવી ગયો. તો સાઇન નો જવાબ જો આપેલો છે તે કે 5/13, તો કોસેક નો જવાબ શું આવે 13/5. પછી કોસ નો જવાબ આપેલો છે 12/13, તો સેક નો જવાબ છે આ રહ્યો 13/12 આપેલું છે. બરાબર. ટેન નો જવાબ આપ્યો છે કેટલો 5/12 છે, તો કોટ નો જવાબ આપેલો છે 12/5. તો વિદ્યાર્થી મિત્રો બધા એકબીજાના વ્યસ્ત છે એટલે એના જવાબ પણ બધા એકબીજા કેવા આવશે, એકબીજાના વ્યસ્ત જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચોથો દાખલો આપણો, પાંચમો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ટાટા, બાય બાય, સી યુ.